આજે આપણે બનાવીશું બેસનનું શાક. એના માટે આપણે આ બેસનને ઓગાળીશું. હવે આપણે આમાં મસાલો કરીશું. આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર, હળદર નાખીશું, મરચું નાખીશું. આપણે વઘારનું તેલ આવી ગયું છે, એમાં રાઈ નાખી. હવે આપણે લવિંગ નાખીશું, સૂકું લાલ મરચું નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું, હવે આપણે પલાળેલું બેસન નાખીશું. આપણે જેવું પાતળું ભાવતું હોય તો પાતળું બનાવવાનું, જાડું ભાવતું હોય તો જાડું બનાવવાનું. આ રીતે લપસી જાય એટલે સમજવાનું કે થઈ ગયું છે. હવે આપણું બેસન તૈયાર છે. આ રીતે ચમચામાંથી લસરી પડે એટલે સમજવાનું કે થઈ ગયું. હવે આપણે એમાં કોથમીર નાખીશું. આપણું બેસન તૈયાર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું બેસનનું શાક તૈયાર છે. જ્યારે આપણી જોડે શાક ન હોય ત્યારે આ રીતે બેસનનું શાક બનાવી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગતું હોય છે. ભાખરી રોટલી બધામાં ભાવે છે.